હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. જો વાગી ગયા છે સવારના 9:30 અને જો આ પાછળ દેખાય છે ને એ દુકાનની ખારી અને ટોસ્ટ છે, કારણ કે દુકાને જગ્યા છે નહીં, હાઉસફુલ થઈ ગયું છે એટલે ઘરે લાઈન મૂકી દીધો છે માલ. અને દુકાને આજ તો ફ્રીજ સાફ કર્યું. એવું છે, બહુ વાર લાગે ને ફ્રીજ સાફ કરતા, કારણ કે ફ્રીજમાં શું દૂધ ને છાશ દહીં બધું મૂકીએ ને એટલે એક બાટલી લીકેજ આવી જાય ને તો આખું ફ્રીજ બગડે છે. અઠવાડિયે ફ્રીજ સાફ કરવું પડે છે અમારે, કારણ કે ના કરીએ તો અંદર કેવું થાય, નવરી સ્મેલ આવે પછી, અને એવું આપણાને ગમે નહીં. એટલે દર અઠવાડિયે ફ્રીજ તો બે સાફ કરવા જ પડે છે. એક આઈસ્ક્રીમ નું છે અને એક દૂધનું ને છે, તો બંને સાફ કરીને હજુ હાલ આયા છે દુકાનેથી. અને છોકરાઓ હજુ સુઈ ગયા છે, તો ઘડીક રહીને ઉઠાડીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, કેવું રહ્યું ફ્રીજ સાફ કરવાનું? કારણ કે વાંકે વાંકે ફ્રીજ સાફ કરે એટલે કમર દુખે. પેટી વાળા બોક્સ ખરા ને એટલે વાંકે વાંકે બધું લઈને સાફ કરવું પડે નહીં. અને 2 જણ તો જોઈએ જ, એક સાફ કરે. કાલની દિવાળી ગાઈસ કેવી જોઈએ તમારી? તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને કેવો આનંદ કર્યો, કેવા ફટાકડા ફોડ્યા એ નીચે પ્લીઝ કોમેન્ટમાં લખજો, અને કોમેન્ટ કરવાનું રાખો તો અમને બી ઉત્સાહ થાય કે ના અમારા ગાઈસ વિડીયો બી જોવે છે ને સારી સારી કોમેન્ટ પણ કરે છે. તો બધા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, જે પણ તમારે લખવું હોય સારું સારું એ લખી શકો છો. સારું, ચલો. હેલો ગાઈસ, જો ઇસ્ત્રી કરવા બેસી ગયા છીએ. આ ઢગલો પડ્યો છે, બધા કપડાની ઇસ્ત્રી કરવાની છે અને આપણે પણ કપડાં ચેન્જ કરી દીધા છે. ગરમી બહુ થાય છે, ત્યારે લાગતું જ નથી કે શિયાળો હોય. આમ તો દર વર્ષે તો અત્યારે એટલી ઠંડી પડતી હોય ને, પણ આ વખતે તો ગરમી જ થાય છે. ઠંડી જેવું જરાય અહેસાસ નહીં થતો. અને અત્યારે રીલ શૂટ કરી બધી, કે હવે પછી મેળ આવે નહીં, ક્યાંય બહાર જવા કરવાનું હોય, છોકરાઓ ઘેર ના હોય, છોકરાઓને બહાર જવું હોય, એટલે આજે રીલ શૂટ કરી દીધી છે. એટલે રીલમાં પણ બહુ મજા આવી જાય છે. રીલ શૂટ કરીએ ને ત્યારે તો આહા ગાંડા થઈ જવાય હસી હસી. એટલે રીલો હવે બધી રોજ સાંજે 8 વાગે આવી જશે એક એક કરીને, તો જોતા રહેજો, બહુ મજા આવશે. અને અત્યારે આપણે બેસી ગયા ઇસ્ત્રી કરવા. ચા પાણી થઈ ગયા નીચે, અને ઉપર આપણે આવી ગયા છીએ ઇસ્ત્રી લઈ. ઇસ્ત્રી કરી દઈએ અને પછી મળીએ તમને. ગાઈસ, જો અત્યારે અમે ગયા હતા બહાર, કારણ કે મારે થોડી શોપિંગ કરવી હતી, કપડાં લાવવા હતા, એટલે કપડાં લેવા ગયા હતા. તો એનો વિડીયો મેં મૂક્યો છે, તો જોઈ લેજો. કારણ કે ત્યાં બહુ ભીડ હતી, એટલે આપણે કંઈ વિડીયો શૂટ બહુ કર્યો નથી, ખાલી થોડી ક્લિપ લીધી છે, તો એ તમને બતાવી દઈશ. અને હા, અત્યારે આપણે રસોઈમાં બનાવી રહ્યા છીએ. તો જો ગાઈસ, આ બનાવવાના છે અપ્પમ. તો અપ્પમનું પલાળી દીધું છે, અંદર ટામેટાં, ડુંગળી, લીલા મરચાં બધું નાખીને, અને અહીંયા આપણે મૂકી દીધા છે. સરસ. હવે થાય પછી જમવા બેસી જવાનું છે. એ લોકો શું એને કહો છો, અપ્પમ કહો છો કે ગોલગપ્પા કહો છો કે બીજું કંઈ કહો છો? અમે તો એને અપ્પમ કહીએ છીએ. તમે જે પણ કહેતા હોય એ નીચે કોમેન્ટ જરૂરથી કરજો. તો ચલો, હું બનાવી દઉં, પછી મળીએ. જો અહીંયા પવિત્રા રંગોળી બનાવી રહી છે કાલે 2 વર્ષ માટે. તો જો રંગોળીનું કામ ચાલુ થઈ ગયું છે. જો ગાઈસ, રંગોળી બનાવવામાં પણ કલાકારી જુઓ ને પવિત્રા, હે ને? એક ધારું બેસવાનું, આમાં રંગોળી પૂરતા પૂરતા જે 2-3 કેટલા વાગે છે જોઈએ હવે. બહુ ટાઈમ લાગે છે, રંગોળી બનાવવામાં. તો
જો ગાઈસ રાતના વાગ્યા છે 1 આ ખાવાનો અને time અહીંયા જો ચા નાસ્તો ચાલુ છે. નહીં આ ટાઈમ જો કેટલા વાગ્યા જો ઘડિયાળ 12:58 થઈ ને અત્યારે અહીંયા જો અમારે ખાવાનો ટાઈમ ચાલુ છે. અડધી રાત્રે ચા વગર ચાલતું નહીં. આ જો ધોવાનો ટાઈમ અને આ બેન જો રંગોલી બનાવી રહી. આ મેં મને ખાલી કહી તો તમે કયા રામ ભગવાન અને કયા સીતા માતા તો કઈ કહેવા માંગશો તમે? હેપી ન્યુ યર. શું? હેપી ન્યુ યર. હરખી રીતે નવા વર્ષના શુભેચ્છાઓ. નવા વર્ષના રોમ રોમ. નવા વર્ષના રોમ રોમ. તમે કઈ કહેવા માંગશો માસી? કેમેરો તો અહીંયા ઉપર તમે જોઈ રહ્યો. તમે કઈ કહેવા માંગશો? નવા વર્ષના અમારા પરિવાર તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. હાથ કેમ જોડે? જય શ્રી કૃષ્ણ કહેવા પડે ને. બરાબર. હાથ જોડવાના નહીં, જય શ્રી કૃષ્ણ ઓકે કહેવાય. લો હવે તમે એન્ડ ડાલ દો તમારા બ્લોગનું. અમે જઈએ હવે. જો ગાઈસ મસ્ત રંગોળી બની રહી છે. જો ભાઈ બેન થઈને બંને રંગોળી બનાવી રહ્યા છે. અત્યાર સુધી બેન એકલી મસ્તી હતી. હવે ભાઈ આયા. જો મસ્ત રંગોળી જો ઢીંગલી ઉપર આવી રહી છે. હજુ ઊંઘ નહીં આવતી આને. રાતે 1 વાગ્યો તો કેમ ઊંઘતી નહીં તું? આવું હે પણ ઊંઘવું પડે. રમવા માટે ના આવાય અત્યારે. હા તો દેખવાના પૈસા નહીં લઈએ. ના પણ અમારે પૈસા નહીં લેવા તારા ગુલ્લકના. જો 1 વાગી ગયો છે એટલે નવું વર્ષ ચાલુ થઈ ગયું. તો બધાને નવા વર્ષના હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. અમારા પરિવાર તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. તો ચલો હવે બ્લોગને એન્ડ કરીશું. તો જો તમને અમારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.